જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો છે। ગુજસી ચોક સહિતના અનેક ગુનામાં ધીરેન કારિયા ફરાર હતો। બુટલેગર ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી પકડાયો છે। ઘણા સમયથી પોલીસને હાથતાળી આપતો ધીરેન કારિયા હવે દબોચાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાઈ ચૂક્યો છે, શું જાણકારી? જી ચોક્કસથી જણાવી દઉં કે જે ગુજરાતના જે લિસ્ટેડ બુટલેગર છે તેની પોલીસે ધરપકડ કરી છે। જે ગુજસી કોટના જે અનેક ગુના જે હતા તેમાં જે ધીરેન કારિયા હતો જે ફરાર હતો, જે ધીરેન કારિયા છે એને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। અજમેરના જે આદર્શનગર જે વિસ્તાર હતો તેમાં આ ધીરેન કારિયા છુપાયેલો હતો, જ્યાંથી પોલીસે ખાનગી માહિતીના આધારે પોલીસે પકડી પડ્યો છે। અને હાલ તો છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી પણ આપતો હતો, ત્યારે હાલ જે ધીરેન કારિયાની પોલીસે અટક કરી છે અને જુદા જુદા ગુનામાં હવે અટક કરવામાં આવશે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। તો મોસ્ટ વોન્ટેડ જે આરોપી હતો તેની આખરે ધરપકડ કરવામાં આવી છે। બુટલેગર ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે। અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી પકડાયો છે। આખરે આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી પોલીસથી નાસ્તો ફરતો હતો, હવે આખરે તેની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા કે જેની ધરપકડ કરવામાં આવી છે। ગુજસી ચોક સહિતના અનેક ગુનામાં ધીરેન કારિયા ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચે તેને આખરે ઝડપી લીધો છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તો નામચીન બુટલેગરની આ કરમકુંડળી જેની પણ વાત કરીએ તો ગુજસી ચોકના અનેક ગુનામાં તેની સંડોવણી હતી અને જૂનાગઢનો તે વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરમાંનો એક છે કે જેની ધરપકડ હાલ કરવામાં આવી છે। તો 25 ટોપ બુટલેગર્સની યાદીમાં તેનું નામ છે। હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂ લાવી અને ગુજરાતમાં વેચતો હતો। ગુજસી ચોક હેઠળ એપ્રિલ 2025માં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ફરાર બુટલેગરને ભાગેડુ જાહેર કરવામાં આવ્યું હતું। ભાગેડુ બુટલેગરને 6 થી વધારે મહિનાઓ પછી પકડવામાં પોલીસને સફળતા મળી છે। જૂનાગઢ પોલીસે તેને સાથીદારો સાથે પણ ઝડપી પાડ્યો અને તેના અન્ય સાથીદારો ઉપર પણ કેસ કર્યો છે। જૂન 2025માં તેની પાસેથી 50 લાખની રોકડ રકમ પણ જપ્ત કરાઈ ચૂકી છે। કોર્ટમાંથી એસ્કોર્ટ કરતી વખતે પોલીસ કોન્સ્ટેબલે તેને ઘરે જવા દેતા વિવાદ પણ થયો।